જોઈએ તો ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટ ઇન્ચ્ડ અપ બાય 0.2% ઇન સપ્ટેમ્બર. એટલે કે જે આઈઆઈપી આવે છે, તમને ખ્યાલ હશે કે દર મહિને આઈઆઈપી આવે છે. આઈઆઈપી શું છે? ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન, જેના અંતર્ગત એવું જાણવા મળેલું છે કે ઇન્ડસ્ટ્રી ઉદ્યોગોના ઉત્પાદનની અંદર, ઉદ્યોગો જેટલા પણ જે છે એના પ્રોડક્શનની અંદર 0.2% ઘટાડો જોવા મળેલો છે સપ્ટેમ્બરની સરખામણીમાં. ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન. આઈઆઈપી શું છે? મોસ્ટ આઈઆઈપી એ તમે સમજશો. એની અંદર ડિક્લાઇન 0.6% ઘટાડો જોવા મળેલો છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરની અંદર પણ ઘટાડો જોવા મળે છે. આઈઆઈપી એટલે શું? ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન. એનો મતલબ શું? ભારતની અંદર જેટલા પણ ઉદ્યોગો છે કે જે મેન્યુફેક્ચરિંગની એક્ટિવિટી સાથે જોડાયેલા છે, એ બધા ઉદ્યોગોની અંદર એની અંદર એ બધા ઉદ્યોગોની અંદર કેટલું પ્રોડક્શન, કેટલું ઉત્પાદન જોવા મળે છે, એનો ઇન્ડેક્સ જે છે એને કહેવામાં આવે છે આઈઆઈપી. શું? આઈઆઈપી. બરાબર. તો આ ખબર હોવી જોઈએ. શું દર્શાવે છે? ભારતની અંદર જેટલા પણ મેન્યુફેક્ચરિંગ સંબંધે જોડાયેલા ઉદ્યોગો જે છે એની અંદર કેટલું પ્રોડક્શન થાય છે એનો ઇન્ડેક્સ દર્શાવતો ઇન્ડેક્સ એટલે કે આઈઆઈપી. તો ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન વિશે વધારે થોડી વાત કરીએ તો આ એટલે કે દર્શાવે છે ગ્રોથ રેટ્સ, એટલે કે એની અંદર જે વધારો અથવા ઘટાડો થાય એ દર્શાવે છે. કોની અંદર? ડિફરન્ટ ઇન્ડસ્ટ્રી ગ્રુપ્સ ઓફ ઇકોનોમી. ભારતના અર્થતંત્રની અંદર આવેલા અલગ અલગ ઉદ્યોગોના સમૂહની અંદર જે વિકાસ અથવા ઓછો જોવા મળે એને આઈઆઈપી દર્શાવે છે. આઈઆઈપી કોના દ્વારા રજૂ કરવામાં આવે છે, પબ્લિશ કરવામાં આવે છે? મોસ્પી અંતર્ગત. મોસ્પી એટલે કે મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન અંતર્ગત સીએસઓ આવેલી છે. સીએસઓ એટલે કે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, એના દ્વારા આઈઆઈપી રજૂ કરવામાં આવેલા છે. આગળ વાત કરીએ, આઈઆઈપી જે છે એ એક રીતે કમ્પોઝિટ ઇન્ડિકેટર છે. ઇન્ડિકેટર એટલે દર્શાવે છે. શું દર્શાવે છે? મેજર, પગલાં દર્શાવે છે. તો ગ્રોથ રેટ ઓફ ઇન્ડસ્ટ્રી ગ્રુપ્સ, અલગ અલગ પ્રકારના ઇન્ડસ્ટ્રી ગ્રુપની અંદર કેવો વિકાસ થાય છે એ દર્શાવે છે. ખાસ કરીને એની અંદર બ્રોડ સેક્ટર, નેમલી માઇનિંગ, મેન્યુફેક્ચરિંગ, ઇલેક્ટ્રિસિટી, પછી યુઝ બેઝડ એટલે કે જે લોકો જે વસ્તુનો ઉપયોગ કરતા હોય, નેમલી બેઝિક ગુડ, કેપિટલ ગુડ અને ઇન્ટરમીડિયેટરી ગુડ. આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી અને આઈઆઈપી બનાવવામાં આવે છે. આઈઆઈપીનું બેઝ યર એટલે કે આધાર વર્ષ જે છે એ 2011-12 છે. અને આની અંદર મુખ્યત્વે 8 કોર ઇન્ડસ્ટ્રી જે છે, 8 કોર ઇન્ડસ્ટ્રી, જેની અંદર ભારતની 8 ઉદ્યોગોનો સમાવેશ થાય છે, એનો 40% યોગદાન છે. બરાબર. પ્રશ્ન પૂછાઈ જાય કે આઈઆઈપી શું દર્શાવે છે? તો આઈઆઈપી ભારતની અંદર જેટલા પણ ઉદ્યોગો જે છે અથવા ઉદ્યોગોના ગ્રુપ છે એની અંદર કેટલું પ્રોડક્શન થાય છે, કેટલું ઉત્પાદન થાય છે એનો ઇન્ડેક્સ દર્શાવે છે. અને આ જેટલા પણ ઉદ્યોગો જે છે એમાંથી 8 કોર ઇન્ડસ્ટ્રી જે છે, 8 કોર ઇન્ડસ્ટ્રી, એનો ફાળો 40% છે. એનો ફાળો કેટલો છે? 40%. તો 8 કોર ઇન્ડસ્ટ્રી કઈ છે એ પણ આપણે જોવાની કોશિશ કરીશું. એટલે આઈઆઈપીનું ખૂબ જ વધારે સિગ્નિફિકન્સ, ખૂબ જ વધારે મહત્ત્વ છે. શું મહત્ત્વ છે એ પણ સમજીએ. પહેલું તો ઓનલી મેજર ફિઝિકલ વોલ્યુમ ઓફ પ્રોડક્શન. ભારત દેશની અંદર આઈઆઈપી એકમાત્ર એવું મેજર છે કે જે ફિઝિકલ લેવલે એટલે કે ભૌતિક સામગ્રીમાં પ્રોડક્શન કેટલા પ્રમાણની અંદર પ્રોડક્શન થાય છે એ માપવાનું કાર્ય કરે છે. એવો એકમાત્ર કયો છે? આઈઆઈપી. એની સિવાય બીજો કોઈ છે નહીં. ગવર્મેન્ટ એજન્સીસ એટલે કે જેટલી પણ સરકારી સંસ્થાઓ, ખાસ કરીને નાણાં મંત્રાલયને, આરબીઆઈને, નાણાં મંત્રાલયને, આ બધા પોતાની પોલિસી બનાવવા માટે આઈઆઈપીના આંકડા જે છે એનો સહારો લે છે. એટલે કે આ ખૂબ મહત્ત્વનો છે. પછી આ જીડીપીનું અનુમાન લગાવવા માટે પણ, કે ભારતની જીડીપી કેટલી રહેશે, એમાં વધારો થશે, ઘટાડો થશે, એ બધાનું અનુમાન લગાવવા માટે પણ કોનો ઉપયોગ કરવામાં આવે છે? આઈઆઈપીનો ઉપયોગ કરવામાં આવે છે. પછી ભૂતકાળમાં કયા કયા પ્રશ્ન પૂછાયેલા છે એની થોડી વાત કરીએ તો એક પ્રશ્ન પૂછાયેલો છે કે ભારતની અંદર ઓવરઓલ ઇન્ડેક્સ ઓફ આઈઆઈપી એટલે કે ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન, એની અંદર 8 કોર ઇન્ડસ્ટ્રી જે છે એનું 40% જેટલું વેઇટેજ છે. તો નીચેનામાંથી કઈ જે છે એ 8 કોર ઇન્ડસ્ટ્રીમાં એનો સમાવેશ થતો નથી. તો અહીંયા આપેલું છે. કઈ છે એ હું તમને હમણાં થોડી વારમાં જ કહી દઉં છું, એટલે તમને ખ્યાલ આવી જશે. અત્યારે થોડી વારમાં, એક મિનિટ, હા જો અહીંયા હવે આપણે જોઈ લઈએ કે 8 કોર ઇન્ડસ્ટ્રીમાં કઈ ઇન્ડસ્ટ્રીનો સમાવેશ થાય છે. એ યાદ રાખવા માટે તમે આવી રીતે યાદ રાખી લો. ફ્રેન્ચ સીસીસી. શું? ફ્રેન્ચ સીસીસી. આ સૂત્ર તમે યાદ રાખશો એટલે તમને યાદ રહી જશે. અથવા તમે એવું વિચારી લો કે અમુક મિત્રો જે છે એ સીસીડીની અંદર કોફી પીવા માટે ગયા છે, કેફે કોફી ડેની અંદર. બરાબર. તો એ ફ્રેન્ચ, FRENCH, ફ્રેન્ચ અને સીસીસી. તો આમાં એફ અંતર્ગત શું આવશે? ફર્ટિલાઇઝર. આર અંતર્ગત શું આવશે? રિફાઇનરી. ઈ અંતર્ગત શું આવશે? ઇલેક્ટ્રિસિટી. એન એટલે કે નેચરલ ગેસ. એસ એટલે કે સ્ટીલ. અને સી એટલે કે સિમેન્ટ, પછી ક્રૂડ ઓઇલ અને કોલ. સિમેન્ટ, ક્રૂડ ઓઇલ અને કોલ. બરાબર. બધા તમે અહીંયા જોઈ શકો છો. ફરીથી એકવાર ફ્રેન્ચ સીસીસી તો અહીંયા બધા આપેલા છે. બરાબર. અથવા તો તમે ફરીથી પણ જોઈ શકો છો. પ્રશ્ન પૂછાઈ કે આની અંદર સૌથી વધારે યોગદાન કોનું છે? તો સૌથી વધારે યોગદાન જે છે એ રિફાઇનરીનું છે. રિફાઇનરીનું 28% યોગદાન છે. તો આ પણ તમને ખબર હોવી જોઈએ. ફ્રેન્ચ સીસીસી તમે યાદ રાખી શકો છો. ફરીથી એકવાર જોઈ લઈએ. ફ્રેન્ચ સીસીસી. એફ એટલે ફર્ટિલાઇઝર, આર એટલે રિફાઇનરી, ઈ એટલે ઇલેક્ટ્રિસિટી, એન એટલે નેચરલ ગેસ, એસ એટલે સ્ટીલ અને સીસીસી એટલે કે સિમેન્ટ, ક્રૂડ ઓઇલ અને કોલ એટલે કે કોલસો. તો આ બધા તમને ખબર હોવી જોઈએ. હજી થોડી વાત કરીએ
હવે જો આપણે આ પ્રશ્ન સમજવાની કોશિશ કરીએ તો શું કહે છે કે આઈઆઈપી ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન એના અંતર્ગત આપણે સાચા વિધાન પસંદ કરવાના છે. પહેલું વિધાન શું કહે છે કે આઈઆઈપી માટેનું બેઝ યર આધાર વર્ષ જે છે એ 2004-5 છે. કયું છે? 2004-5. બીજું વિધાન શું કહે છે કે આઈઆઈપી દર મહિને CSO મોસ્પી અંતર્ગત જે CSO જે છે એના દ્વારા રજૂ કરવામાં આવે છે. અને ત્રીજું વિધાન એવું કહે છે કે આઈઆઈપીની અંદર ઇલેક્ટ્રિસિટી વીજળીનું પ્રમાણ સૌથી વધારે છે, વીજળીનું વેઇટેજ સૌથી વધુ છે. તો સાચો જવાબ કયો આવશે? સાચો જવાબ આવશે ડી, માત્ર 2. શું આવશે? માત્ર બીજું વિધાન સાચું છે કે આ દર મહિને CSO દ્વારા રજૂ કરવામાં આવે છે. બાકી એનું આધાર વર્ષ પણ ખોટું છે અને આ સૌથી વધુ પ્રમાણ પણ ખોટું છે. કેમ એ સમજવાની કોશિશ કરીએ. આઈઆઈપી ભારત દેશમાં ઉદ્યોગોની અંદર ઉત્પાદનમાં કેવા પ્રકારના ફેરફાર થાય છે તે નોંધવામાં આવે છે. આઈઆઈપી અંતર્ગત ભારતના ઉદ્યોગોમાં કેવા ફેરફાર થાય છે એ ચેક કરવાનું છે. આનું બેઝ યર શું છે? 2011-12. બરાબર, 2011-12 એનું બેઝ યર આધાર વર્ષ છે. આઈઆઈપી મોસ્પી અંતર્ગત CSO દ્વારા રજૂ કરવામાં આવે છે. બરાબર. પછી આઈઆઈપીની અંદર ઇલેક્ટ્રિસિટીનો ફાળો 10.3% છે. ઇલેક્ટ્રિસિટીનો ફાળો કેટલો છે? 10.3%. માઇનિંગ એટલે કે ખાણ અને ઉત્ખનનનો ફાળો જે છે એ 14% છે. જ્યારે સૌથી વધુ ફાળો મેન્યુફેક્ચરિંગનો છે. મેં તમને થોડી વાર પહેલાં જ કીધું કે આ ભારત દેશની અંદર કેટલું ઉત્પાદન થાય છે. આઈઆઈપી શું નોંધે છે કે ભારતના ઉદ્યોગોની અંદર કેટલું ઉત્પાદન થાય છે એ નોંધે છે. ઉત્પાદન એટલે મેન્યુફેક્ચરિંગનો ફાળો 75% છે. તો સૌથી વધુ ફાળો વીજળી ઇલેક્ટ્રિસિટીનો નહીં પરંતુ કોનો છે? મેન્યુફેક્ચરિંગનો. તો પરીક્ષામાં આવા પ્રશ્નો પૂછાય અને તમે ગૂંચવાઈ જાઓ. વાત કરીએ આઈઆઈપીમાં ઇલેક્ટ્રિક જો અહીંયા એ જ આપેલું છે. પછી વાત કરીએ વીજળીનું પ્રમાણ સૌથી ઓછું છે જ્યારે સૌથી વધુ પ્રમાણ મેન્યુફેક્ચરિંગ એટલે કે 75% છે. તો એ પણ તમને ખબર હોય છે. બીજો આમાં પણ એ જ પ્રશ્ન પૂછેલો છે કે નીચેનામાંથી કોનો 8 કોર ઇન્ડસ્ટ્રીમાં સમાવેશ થાય છે. તો કોનો સમાવેશ થાય છે એ આપણે અત્યારે તે જોઈ લીધું અને ફ્રેન્ચ CCC તરીકે તમે યાદ પણ રાખી શકો છો.